આગળ વાત કરીશું સુરતની તો સુરત શહેરમાં વિકાસલક્ષી કામોને લઈ રોડ રસ્તાઓ પર આડેધડ ખોદકામ કરતા પ્રજા પરેશાન થઈ છે। કતારગામ ધનમોરાથી ચીકુવાડી તરફના રોડ પર ડ્રેનેજ અને પાણીની લાઇનને લઈ મનપા દ્વારા ખોદકામ કરતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા દિવસો પહેલા રિકારપેટ કરાયેલા રોડ ઉપર ખોદકામ કરતા પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। મનપામાં આંતરિક સંકલનના અભાવે કામો ગોકળ ગતિએ ચાલતા રોડ પર ધૂળની ડમરી ઉડતા પ્રજા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રોડ પર ખાડા ખોદવામાં આવતા કોઈ અકસ્માતની ઘટના બને તો તેનું જવાબદાર કોણ? વહેલી તકે કામ પૂરું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। શહેરમાં જ્યાં નજર ફેરવો ત્યાં વિકાસલક્ષી કામોના નામે ખોદોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રીકાર્પેટ કરેલા રોડોનું નિકંદન નીકળી રહ્યું છે। શહેરના કતારગામથી ધનમોરા કોમ્પ્લેક્સથી ચીકુવાડી તરફ જતા રસ્તા ઉપર આડેધડ ડ્રેનેજ અને પાણીની લાઇનને લઈને ખોદકામ કરવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ખાસ કરીને સુરત મનપા દ્વારા રોડ રસ્તા પાછળ કરોડોનું આદળ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અધિકારીઓના સંકલનના અભાવે પ્રજા ત્રાહિમામ છે। તેનો સીધો નમૂનો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ધનમોરાથી ચીકુવાડી તરફના રોડ ઉપર અત્યારે ડ્રેનેજ અને પાણીની લાઇન માટેની જે કામગીરી શરૂ કરવામાં આવી છે, છેલ્લા 20 દિવસ વીત્યા છતાં કામગીરી ઠપ થઈ છે, ત્યારે સ્થાનિક લોકો પરેશાન થયા છે। આપણે કેટલાક સોસાયટીના સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું છે હાલાકી? શું નામ આપનું? હેલો કનુભાઈ, શું હાલાકી? અમારે આ કતારગામ ધનમોરા 4 રસ્તાથી ચીકુવાડીમાં રસ્તો જાય ત્યાં 20 દિવસથી ખાડા ખોદેલા છે અને કોઈ બૂરવા આવતું નથી, કોઈ સારું કરવા આવતું નથી। તો અમારે અહીંયા છોકરાને સ્કૂલે જવાનું હોય, ગાડી આવતી નથી, કોઈ બીમાર પડે તો દવાખાને જવું હોય તો કોઈ ગાડી હાલે એમ નથી। તો અમે એટલા બધા ત્રાસી ગયા છીએ। તો હવે આ સરકાર કાંઈક ધ્યાન દે, આ પૈસા પબ્લિકના પૈસા, ટેક્સના પૈસા ઉઘરાવીને કામ કરે તોય પણ અમારું કામ ટાઈમે કરતા નથી અને અમારે બહુ અહીંયા તકલીફ પડે છે હાલવા ચાલવા માટે, બહાર કામે જવા માટે, કોઈ બીમાર પડે તો દવાખાને જવા માટે, છોકરાને સ્કૂલે જવું હોય તો છોકરાને સ્કૂલે મેકવા જવા હોય તો ગાડી હાલે એમ નથી। તો અમારે અહીં રોડ ઉપર ટ્રાફિકે થાય છે, આમાં કોઈ પડીએ અને કોઈ દુર્ઘટના બને તો આની જવાબદારી કોની છે? તો યાર આમાં સરકાર કાંઈક ધ્યાન દે। અમારે યાર બહુ તકલીફ છે, એટલે બહુ તકલીફ છે। કાંઈક આમાં અમારું સારું કરો, કામ જલ્દી આ કામ પતાવો, બહુ અમારે તકલીફ છે। કેટલા દિવસથી આ કામગીરી આ ચાલે? 20 દિવસના કામ હાલે છે। અમે પૂછીએ સાહેબને તો કંઈ થાય અમે અમારા કામે ગમે ત્યારે તમારા ટાઈમે થાય, તમારા ટાઈમે નહીં થાય એવું જ અમને જવાબ દે, કોઈ જવાબ હરખો દેતા નથી અને સાહેબો આવીને વયા જાય અને અહીંયા મચ્છર છે, ખાડાની અંદર પાણી ભર્યા છે, લાઈનો તૂટેલી છે। હવે આમાં દોરડા બારા છે, એમાં કોઈને શોર્ટ લાગે તો અમારે શું સમજવું? આમાં કોણ એની જવાબદારી છે? તમે કાંઈક થોડુંક ધ્યાન દો, અમારું કામ જલ્દી સારું કરો અને જલ્દી કામ પૂરું કરો એવી અમારી અપેક્ષા છે। અમે તો તમને બીજું શું કહીએ ભાઈ, અમને અમારું કામ જલ્દી પતાવો, જલ્દી સારું કરી જો। થોડા દિવસ પહેલા જ આ રોડ રીકાર્પેટ કરવામાં આવ્યો તો શું અધિકારીઓના સંકલનનો કોઈ અભાવ છે? આંતરિક સંકલન, ત્યાં કામગીરી મોડી થઈ રહી છે, આ કામગીરી ઠપ પડી છે, અધિકારીઓની જે આંતરિક સંકલનનો અભાવ કહી શકો? આમાં કામ કોઈ કરતા જ નથી, ખાલી પૈસા ઉઘરાવવામાં જ એને રસ છે, કામ કરવામાં કોઈને રસ જ નથી। પૈસા સરકારના હોય, ઉઘરાવવામાં રસ છે, બાકી કોઈ અને કામ કરવામાં કોઈને રસ નથી, કોઈ ટાઈમે કામ કરતા નથી અને કોઈ સાહેબો જવાબ પણ દેતા નથી આપણને। અન્ય કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। શું નામ? સગનભાઈ, આ કેટલા દિવસથી આ કામગીરી ઠપ? 20 દિવસથી ખાડા ખોદેલા પડ્યા, અંદર પાણી ભરેલું પડ્યું છે, અંદર છોકરાઓ ચાલતા હોય અંદર પડી જાય તો કોની જવાબદારી? નાના બાળકો બધા સ્કૂલ જતા હોય, કોઈ મોટા લપસી જાય બાજુમાં, આ બધા દ્વારા પડ્યા છે અને ગાડીઓ બધી નડતર ટ્રાફિક થતી હોય, લાઇટના દોરડા બારા છે નજીક ઘરની બાજુમાં, બધું કેટલા દિવસથી આવો મચ્છરો થાય, પાણીના ખાડા ભરેલા છે। આ 20 દિવસથી કોઈ સામો જોતા નથી, ડગલા દોડના પડેલા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો, સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ધનમોરાથી ચીકુવાડી તરફના જે રસ્તા ઉપર આવેલી રંગ દર્શન સોસાયટીમાં જે પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈનને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ગોકળ ગતિએ આ કામગીરી શરૂ થતાં અહીંના સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। કોઈ અકસ્માતની ઘટના બને તો એનું જવાબદાર આખરે કોણ?
સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે આડેધડ ખોદકામ થઈ રહ્યું છે વિકાસલક્ષી કામોને લઈને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે આ રોડ થોડા સમય પહેલા રીકાર્પેટ કરવામાં આવ્યો હતો પરંતુ ફરીવાર રોડ ખોદવાની નોબત આવી છે ત્યારે સુરત મનપાના અધિકારીઓનો જે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે સંકલનના અભાવને લઈને આ કામગીરી ઠપ થઈને પડી છે કેટલાક અન્ય લોકો છે તેમની સાથે વાત કરીએ શું નામ ભૂપતભાઈ આવા કામ મોડા થઈ રહ્યા છે પ્રજા શું હાલાકી ભોગવે? એ દિવસના કામ બંધ છે અને કામ કામ હાલે ધીમું હાલે છે નથી બહુ હાલતું આ રોડ રસ્તા બની ગયા પછી આ પાણીની લાઈન ડ્રેનેજની લાઈન શું અધિકારીને પહેલેથી જ નથી ખબર કે આ સુવિધાઓ પહેલે આપવી જોઈએ એ બાકી રહી ગઈ હતી લાઈન એટલે નાખે છે તો ડામરનો રોડ નહોતો બનાવો એ તો ત્યારે આપ જોઈ રહ્યા છો અધિકારીઓના આંતરિક સંકલનના અભાવને કારણે હાલ તો પ્રજાએ બેસવાનો વારો આવી રહ્યો છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે આડેધડ રોડ રસ્તા ઉપર ખોદકામને લઈને પ્રજા પરેશાન છે ભારત ટાઈમ ન્યૂઝ બલદેવ દેસાઈ સુરત